જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. આજે હું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે, મંદિરિયાના દર્શન કરી લીધા છે અને હવે આપણે પછી ઓલા ઘર તરફ. અહીંયા જો દાદા કાકા ને શ્લોક બતન બેઠો છે અને હવે આપણે મંદિર તરફ જઈશું. આપણે ઘરેથી હવે નીકળી ગયા છે એવી મંદિર તરફ. હવે આપણે મંદિરથી થોડાક જ દૂર છે એટલે પછી આપણે મંદિરે દર્શન કરીને પછી આપણે કાલની પાછા શંકર મંદિરે પણ દર્શન કરવા જઈશું. આપણે મંદિરની અંદર રામાપીના દર્શન કરી લેવી. હવે આપણે રામાપીના દર્શન થઈ ગયા છે. હવે આપણે શ્રી નીલકંઠ મહાદેવના મંદિર તરફ જઈશું. મંદિર પાસે પહોંચી ગયા છે. હવે આપણે મંદિરના હવે દર્શન કરી લેવી. હવે આપણે પાસે દર્શન કરી લેવી. હવે આપણે બાપુભાઈ સાંડલો કરાવી. હવે આપણે અમારા મઢ તરફ જઈશું. ત્યાં હું ઘણા સમયથી ત્યાં દર્શન કરવા નથી ગયો એટલે આજ હું તમને અમારો મઢ દેખાડે ત્યાંના હું દર્શન કરીશ. હવે આપણે મઢની પાસે પહોંચી ગયા છે. હવે આપણે મઢની અંદર જઈશું, મઢના દર્શન કરીશું. આપણે મઢની અંદર બી આવ્યા છે, આપણે મઢના દર્શન કરીશું. તમને મઢનો નજારો તમને થોડોક દેખાડી દઉં હું હમણાં દર્શન કરી. અમારી હારવારભાઈ દીપાભાઈ મઢના દર્શન કરવા આવી ગયા છે. હવે આપણે ઘર તરફ જઈશું. દીપાભાઈ હવે હું ઘરની તરફ જતો તો ત્યાં પાછો વરસાદ આવી ગયો છે અને હવે આપણે વરસાદમાં વિડીયો શૂટ કરતા જઈશું. આપણે હું મારા મિત્રને ઘરે આવ્યો તો બ્લોગ ઉતારવા, ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે આપણે હમણાં ઘડી કરીને આપણે ઘર તરફ નીકળીશું. હવે આપણે ઘર તરફ જઈશું. મયંક કાંઈ મારો મિત્ર છે ને એ હૂતો છે, એ કાંઈ ઊભો થતો નથી. હવે આપણે ઘર તરફ જઈશું. આપણે ઘરની પાસે પોગવા આવી ગયા છે. હવે આપણે થોડોક વરસાદનો માહોલ પણ લેવો પડશે ને એટલે આપણે ઘરે જઈને તમને નજારો દેખાડી દઈશું. અરે ભજો જ્યાં અહીંયા બધું જમવાનું તૈયાર હતું એટલે અમે આપણે જમવા બેસી જઈશું. બા પણ હારવાર જમે છે અને શ્રુતિ અહીં જો એ જમે જો ખોયામાં બેઠી બેઠી. અને અમારો ભાઈ શ્લોક છે અને હવે એ શ્લોકે આપણે ખાવા બેસી બેસીને ખાવા બેસીને હા બોલ. શ્રુતિ છે હવે શ્રુતિ તને જો ખાવા મળી છે ને હું શ્રુતિ હવે બે ખાઈશું. ખાવું છે ને શ્રુતિ? તો શ્રુતિ કીધું હા. મેં તમને કીધું હતું ને કે તમને વરસાદની માહોલ દેખાડી. હવે હું તમને મારા ઘરનો નજારો દેખાડું છું, વરસાદની માહોલ પણ દેખાડું છું. હવે ઘરનો પણ નજારો દેખાડી દીધો છે અને તમને વરસાદનો પણ નજારો દેખાડી દીધો છે. હવે આ બ્લોગને આપણે વિરામ આપશું. તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને ગુડ બાય અને બાય બાય.